નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એકવાર ફરી અમારી ચેનલમાં। આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીતે અને એકદમ જોરદાર સ્વાદ સાથે ચોકલેટ આઈસ્ક્રીમ। તો મિત્રો, ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા માટે અહીં આપણે સૌપ્રથમ 1.5 લીટર જેટલું દૂધ લીધું છે। આ દૂધને આપણે ગરમ કરવાનું છે, પણ એના પહેલાં એમાંથી થોડું ઠંડુ દૂધ લઈને અહીં આપણે 3 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે, એમાં રેડી દઈશું અને કોર્નફ્લોરને સારી રીતે મિક્સ કરીને દૂધમાં ઓગાળી લઈશું। કોર્નફ્લોરને દૂધમાં ઓગાળતી વખતે એમાં ગઠ્ઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખવું। એકદમ પરફેક્ટ રીતે દૂધમાં ઓગાળી લેવાનો છે। તો મિત્રો, અહીં આપણે આપણા કોર્નફ્લોરને ઠંડા દૂધમાં સારી રીતે મિક્સ કરી લીધો છે। તો મિત્રો, અહીં આપણે સગડી ચાલુ કરી દીધી છે। એકદમ ધીમી ફ્લેમ પર આપણે દૂધને ગરમ કરવાનું છે। અહીં આપણે દૂધમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી એકદમ ધીમી ફ્લેમ પર સતત હલાવતા ઉકાળીશું। તો મિત્રો, અહીં આપણા દૂધમાં એક ઉભરો આવી ગયો છે। તો હવે આપણે એક એક કરીને આપણી અન્ય સામગ્રીઓ નાખવાની શરૂઆત કરીશું, જેમાં સૌપ્રથમ આપણે અગાઉ જે કોર્નફ્લોર અને દૂધનું મિશ્રણ તૈયાર કર્યું છે એ નાખી દઈશું। હવે આપણે એમાં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર નાખીશું અને દૂધમાં સતત હલાવતા મિલ્ક પાવડર અને આપણા કોર્નફ્લોરને સારી રીતે ઓગાળી લઈશું। તો મિત્રો, અહીં આપણે આપણા કોર્નફ્લોર અને મિલ્ક પાવડરને દૂધમાં સતત હલાવતા એકદમ ધીમી ફ્લેમ પર ઓગાળી લીધા છે। તો મિત્રો, હવે આપણે એમાં 3 ચમચી જેટલો કોકો પાવડર નાખીશું અને 1 બાઉલ જેટલી ખાંડ નાખીશું। ખાંડ તમે તમારા ગળપણના હિસાબે નાખી શકો છો। હવે આપણે આ બધી જ સામગ્રીઓને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને ઓગાળી લઈશું અને પછી આપણે આ મિશ્રણને એકદમ ધીમી ફ્લેમ પર સતત હલાવતા ઘટ્ટ કરવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા મિશ્રણની કન્સિસ્ટન્સી એકદમ ઘટ્ટ થવા લાગી છે। લગભગ 30 થી 40% જેવું દૂધની અંદરનું પાણી પણ બળી ગયું છે। તો હવે આપણે આમાં 3 ચમચી જેટલો ચોકલેટ પાવડર નાખીશું। જો તમારી જોડે ચોકલેટ પાવડર ના હોય તો તમે ડેરી મિલ્ક જેવી ચોકલેટ પણ એમાં નાખીને ઓગાળી શકો છો। તો મિત્રો, અહીંયા આપણે ચોકલેટ પાવડરને પણ 1 થી 2 મિનિટ જેવું ધીમી ફ્લેમ પર સતત હલાવતા મિશ્રણમાં મિક્સ કરી લઈશું। તો મિત્રો, અહીંયા આપણે 2 મિનિટ જેવું આપણા ચોકલેટ પાવડરને સારી રીતે મિશ્રણમાં મિક્સ કરી લીધો છે અને આપણા મિશ્રણની કન્સિસ્ટન્સી પણ જાડી થઈ ગઈ છે। તો હવે આપણે એને વિશેષ ઉકાળવાની જરૂર નથી। જ્યારે ઠંડુ થશે ત્યારે વધારે જાડું થઈ જશે। એટલે હવે આપણે આપણા મિશ્રણને સગડી પરથી નીચે ઉતારી લઈશું અને જ્યારે આપણે એને સગડી પરથી નીચે ઉતારીએ એટલે એને આ રીતે સતત હલાવતા રહીશું અને ઠંડુ કરતા રહીશું। તો મિત્રો, અહીં આપણે આપણા મિશ્રણને સતત હલાવીને ઠંડુ કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે ઠંડુ થવાની સાથે એ એકદમ ઘટ્ટ પણ થઈ ગયું છે। તો છેલ્લે આપણે આમાં 3 ચમચી જેટલી ક્રીમ નાખી દઈશું। અમે અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે એ ક્રીમ લીધી છે। તો આ ક્રીમને પણ આપણે સારી રીતે હલાવીને મિશ્રણ સાથે મિક્સ કરી લઈશું। તો મિત્રો, અહીંયા આપણે ક્રીમને પણ મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લીધી છે અને હવે આપણી આઈસ્ક્રીમ ફ્રીઝ કરવા માટે તૈયાર છે। તો એને જમાડવા માટે આ રીતના એક એલ્યુમિનિયમના વાસણમાં એને કાઢી લઈશું। તમારા પાસે બીજા કોઈ પણ શેપનું કે કોઈ પણ પ્રકારનું વાસણ હોય તો એમાં પણ તમે કાઢી શકો છો। તો હવે આપણે આ વાસણને એક એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી લઈશું અને 8 થી 10 કલાક સુધી ફ્રીઝરમાં મૂકી દઈશું। તો મિત્રો, 10 કલાક સુધી ફ્રીઝરમાં જમાડી લીધા બાદ આપણો ચોકલેટ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એની ઉપરનું એલ્યુમિનિયમ ફોઇલ હટાવી લઈશું। મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો ચોકલેટ આઈસ્ક્રીમ જામીને કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, ચોકલેટ આઈસ્ક્રીમને સર્વ કરવા માટે એક સ્કૂપ વડે તેને સર્વિંગ પ્લેટ કે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। મિત્રો, આ રીતે બનાવેલો ચોકલેટ આઈસ્ક્રીમ ખાવામાં એટલો બધો ટેસ્ટી હોય છે કે તમે બહારથી ચોકલેટ આઈસ્ક્રીમ ખાવાનું જ બંધ કરી દેશો। અહીં આપણે કોઈ પણ જાતના કસ્ટર્ડ પાવડર કે વ્હિપિંગ ક્રીમનો ઉપયોગ નથી કર્યો। અહીં આપણે એકદમ નેચરલી સિમ્પલ રીતે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે। તો મિત્રો, છેલ્લે આપણે થોડા ચોકલેટ સિરપથી આપણા ચોકલેટ આઈસ્ક્રીમને ગાર્નિશ કરી લઈશું। તો મિત્રો, તમે પણ ઉનાળાની આ ગરમીમાં એકદમ સિમ્પલ રીતે બનતો આ ચોકલેટ આઈસ્ક્રીમ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।